મોરબી જિલ્લામાં વાંકાનેર પાસે નકલી ટોલનાકું તૈયાર કરી કરોડોનો તોડ કરવાના કેસમાં પહેલીવાર ધરપકડ થઈ છે। મીડિયાએ કરેલા પર્દાફાશ બાદ પોલીસ ખુદ ફરિયાદી બની હતી અને જે એફઆઈઆર નોંધાઈ હતી તેમાં રવિરાજસિંહ ઝાલા અને હરવિજય ઝાલાની વાંકાનેર પોલીસે ધરપકડ કરી છે। જોકે લાંબી ઓળખ ધરાવતા આરોપી એવા અમરસિંહ જેરામ પટેલ અને ધર્મેન્દ્રસિંહ ઝાલા હાલ પોલીસ પકડથી બહાર છે। કૌભાંડના પર્દાફાશના લગભગ 1 મહિના જેટલો સમય વીતી ગયો છે, તેમ છતાં કોઈ નક્કર કાર્યવાહી કરવામાં નહોતી આવી, એટલે જ પોલીસની ભૂમિકા પર પણ સવાલ ઊભા થયા હતા। નકલી ટોલનાકા કાંડમાં પ્રશાસને એસઆઈટીની રચના કરી હતી। તપાસ કમિટીનો રિપોર્ટ પણ સબમિટ થઈ ચૂક્યો છે। હાલ તો 2 આરોપીઓની ધરપકડ થઈ ગઈ છે, પરંતુ બાકીના આરોપીઓ ક્યારે પકડાશે અને નકલી ટોલનાકા કાંડના આકા અને તેમના આશરો આપનારા નેતાઓના નામ ખુલશે કે નહીં, તેને લઈ હજુ પણ સંશય યથાવત છે।